My name is Krishna Patel. I am working as an English teacher at Satyaval Vidya Mandir, Sarsa. Today's in this video, we will learn a standard 10 subject English poem number 1, My Song, written by Ravindranath Tagore. Okay, આજે આપણે ધોરણ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ પોએમ 1. પોએમ 1નું નામ છે માય સોંગ, written by Ravindranath Tagore. We all know Ravindranath Tagore, right? આપણે બધા જ રવિન્દ્રનાથ ટાગોરને જાણીએ છીએ. The poet of this poem is Ravindranath Tagore. So students, first of all, we will see short introduction about Ravindranath Tagore. Okay? Let's see. Ravindranath Tagore was a Bengali poet. He was born on 7th May 1861 in Kolkata and he died on 7th August 1941 in Kolkata. રવિન્દ્રનાથ ટાગોર એક બેંગાલી પોએટ મીન્સ કવિ હતા. તેમનો જન્મ 7 મે 1861 કોલકાતામાં થયો હતો અને તેમનું મૃત્યુ 7th ઓગસ્ટ 1941 કોલકાતામાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. હી વોઝ ફેમસ બેંગાલી પોએટ કે તેઓ બંગાળીના ફેમસ કવિ હતા. શોર્ટ સ્ટોરી રાઇટર કે ટૂંકી વાર્તાના લેખક. સોંગ કમ્પોઝર મીન્સ ગીત સંગીતકાર. then playwright એટલે નાટ્યકાર. and essayist means નિબંધકાર. and a painter who introduced prose and verse forms into Bengali literature. કે તે એસેઇસ્ટ મીન્સ નિબંધકાર હતા, ચિત્રકાર હતા કે જેમણે બંગાળી સાહિત્ય બેંગાલી લિટરેચરમાં ગદ્ય, પ્રોઝ અને વર્સ, ગદ્ય અને શ્લોકો સ્વરૂપો રજૂ કર્યા હતા. He was honored a Nobel Prize for Literature in 1930. તેમને 1913માં સાહિત્ય માટે લિટરેચર માટે નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. He composed our national anthem જન ગણ મન અધિનાયક to show his patriotism for India. તેમણે આપણા ભારતમાં દેશભક્તિ દર્શાવવા માટે આપણું રાષ્ટ્રીય ગીત નેશનલ એન્થમ કયું છે? જનગણ મન અધિનાયકની રચના કરી. Okay. Students, that was short introduction about Ravindranath Tagore. Before we start the poem, let's see new words about it. ઓકે, આ શોર્ટ ઇન્ટ્રોડક્શન હતું રવિન્દ્રનાથ ટાગોરનું. હવે પોએમ સ્ટાર્ટ કરીએ. પોએમ સ્ટાર્ટ કરતાં પહેલાં તેના ન્યૂ વર્ડ્સ વિશે જોઈ લઈએ. વાઇન્ડ મીન્સ વીંટળાવવું. ફોન્ડ મીન્સ પ્રેમાળ યા તો હેતભર્યું. આર્મ્સ મીન્સ હાથ. વિસ્પર મીન્સ ધીમેથી બોલવું. ક્રાઉડ મીન્સ ટોળું. ફેન્સ મીન્સ રક્ષણ કરવું. અલુફનેસ મીન્સ દૂર રહેવું. ટ્રાન્સપોર્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. વર્જ મીન્સ સીમા યા તો છેડો. અનનોન એટલે અજાણ્યું અથવા અજ્ઞાત. ફેથફુલ વિશ્વાસુ, વફાદાર તો એકનિષ્ઠ. પ્યુપિલ મીન્સ આંખની કીકી. સાઇટ મીન્સ દ્રષ્ટિ. એન્ડ સાયલેન્ટ મીન્સ શાંત.
Students, you have to write these words 5 times in your notebook compulsory. આ જે વર્ડ્સ જે છે તેને 5 વાર તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાનું છે. Now next we will look at poem. Okay. Students, before we start this poem, let's get some information about it. Okay. કે પોએમ સ્ટાર્ટ કરતાં પહેલાં કે પોએમ વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે પોએમમાં કહેવા શું માગે છે. તો ધીસ પોએમ ઇઝ માય સોંગ and written by Rabindranath Tagore. In this poem, he says that his song would embrace whoever reads it like a mother embraces her child with her fond arms of love. He says that his song will touch the forehead with the kiss of blessings. He describes that his song will sit and whisper to our ears when we feel aloof and drive away the feeling of loneliness from us. He also says that his would serve as a pair of wings to our dreams and be like a star over our head. Okay. આ પોએમમાં એક મધર અને એક ચાઇલ્ડ વિશેની વાત કરવામાં આવેલી છે કે આ પોએમમાં કવિ જે છે પોએટ જે છે માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ જે હોય છે તેને અલગ અલગ વર્ડ્સમાં કહ્યું છે કે માતાનો બાળક પ્રત્યેનો પ્રેમને દર્શાવવા માટે કવિએ કયા વર્ડ્સનો ઉપયોગ કર્યો છે તો કે માય ચાઇલ્ડ, માય સોંગ એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. ઓકે. In this poem, we see how the poet described the love of a mother for a child. Okay, let's see this beautiful poem. Let's start. First 2 lines. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. કવિએ શું કહ્યું છે આ 2 લાઇનમાં કે મારું આ ગીતનું સંગીત, ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીતનું સંગીત તારી આસપાસ એવી રીતે વીંટાશે માય ચાઇલ્ડ જાણે કે લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, જાણે કે પ્રેમાળ માયાળું હાથ. રાઈટ સ્ટુડન્ટ્સ, જે આપણી માં જ્યારે આપણને માથા ઉપર કે ભાલથી હાથ ફેરવે છે ત્યારે આપણી કોઈ પણ પરેશાની હોય કે પરિસ્થિતિ હોય કે બહુ જ કામ કરીને થાકી ગયા હોય ત્યારે માતાનો એક વહાલથી આપણના માથા પર હાથ ફેરવે ત્યારે જાણે કે બધી જ તકલીફ આપણને દૂર થઈ ગઈ હોય તેવું લાગે છે. સાચી વાત? તો એવું જ આ પોએમમાં પણ માતા તેના બાળકને એક સોંગ, એક ગીત દ્વારા કહે છે કે મારું આ જે ગીત છે તારી આસપાસ એવી રીતે વીંટાશે કે જાણે મારા પ્રેમાળ કે માયાળુ હાથ તારી ઉપર ફરે છે. This song of mine will touch your forehead like a kiss of blessing. મારું આ ગીત કિસ ઓફ બ્લેસિંગ મીન્સ એક આશીર્વાદના ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ, ટચ મીન્સ સ્પર્શ કરશે. રાઈટ? માતાનો કે પેરેન્ટ્સનો આશીર્વાદ આપણી ઉપર તો ઓલવેઝ હોય જ છે. રાઈટ? પણ માતા જ્યારે પ્રેમથી આપણને કપાળ ઉપર કિસ, એક ચુંબન કરે ત્યારે જાણે એવું લાગે કે આપણને કોઈ જ તકલીફ નથી, કોઈ જ ટેન્શન નથી. ઇટ ફીલ્સ લાઈક વી હેવ એવરીથિંગ. આઈ ડોન્ટ નીડ એનીથિંગ એનીમોર. રાઈટ? કે આપણી સાથે બધું જ છે, કશાની હવે જરૂર છે નહીં એવું લાગે છે.
Then next, when you are alone, it will sit by your side and whisper in your ear. કે જ્યારે તું એકલો હોઈશ ને ત્યારે તે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે. શું શું ગણગણશે? તો આ મારું ગીત. કે મારું આ ગીત જે છે કે જ્યારે તું એકલો હોઈશ ત્યારે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે. કેમ એવું કહ્યું કે આપ સ્ટુડન્ટ્સ તમે કોઈ એક વાર એકલા બેઠા હોય ત્યારે એક માર્ક કરજો કે જ્યારે આપણે એકલા હોઈએ, ક્યાંક ફસાઈ ગયા હોઈએ, કોઈ ટેન્શનમાં હોઈએ, રાઈટ, ઇવન આપણને ઠોકર વાગે ને, કોઈ પથ્થરની ઠોકર વાગી હોય, પડી ગયા હોઈએ કે પડવા જતા હોઈએ ત્યારે પણ આપણને માં જ યાદ આવે છે. ઠોકર વાગે પડતા પડતા રહી જાય તો ઓ માં એવું બોલે છે, રાઈટ. ઓ પપ્પા, ઓ બા, ઓ દાદા એવી રીતના તો બોલતા જ નથી. પહેલાં માં જ આપણને યાદ આવે છે. તેની વાતો યાદ આવશે, તેણે આપેલી શિખામણો આપણને યાદ આવે છે, રાઈટ. તેવું જ આ સોંગમાં કહે છે કે જ્યારે તું એકલો હોઈશ ત્યારે તારી બાજુમાં બેસીને તારા કાનમાં હું ગણગણીશ. એટલે એકલા બેઠા હોઈએ ત્યારે પણ આપણને આપણી માતા યાદ આવતા હોય છે. The next, when you are in the crowd, it will fence you about with aloofness. કે જ્યારે તું ક્રાઉડ મીન્સ ટોળામાં હોઈશ ત્યારે તને તે ટોળાથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. ફેન્સ મીન્સ રક્ષણ કરવું. વોટ અ ક્રાઉડ, કેવા ટોળાથી દૂર રાખવાનું અહીં આગળ કહ્યું છે કે પેરેન્ટ્સ ઓલવેઝ વોન્ટ ધ બેસ્ટ ફોર અસ, રાઈટ. કે આપણા પેરેન્ટ્સ જે છે એ ઓલવેઝ આપણા માટે સારું જ ઈચ્છતા હોય છે. ક્યારે જોયું કે કોઈના પેરેન્ટ્સ કોઈ એમના પોતાના બાળક વિશે ખોટું ઈચ્છતા હોય કે એનું ખોટું થાય તો સારું, એક્ઝામમાં ફેલ થઈ જાય તો સારું, એવું ક્યારે જોયું છે? ના. કે ઓલવેઝ વોન્ટ ધ બેસ્ટ ફોર અસ, આપણા માટે સારું જ વિચારતા હોય છે. સો ટોકિંગ અબાઉટ કીપિંગ અવે ફ્રોમ that crowd, that mother is always protecting us from our enemies or people who want us badly, right. કે આપણી માતા ઓલવેઝ આપણને પ્રોટેક્ટ કરતા હોય છે. કોનાથી? કે આપણા દુશ્મનો હોય, મીન્સ કે આપણું કોઈ ખરાબ ઈચ્છતા હોય. કે અત્યારે તો કહે છે ને કે આપણા પોતાના જ આપણા દુશ્મન બની જતા હોય છે. કે આપણને ખુદને ખબર ના હોય કે કોણ આપણું ખોટું ઈચ્છતા હોય છે, આપણી માતાને તો ખબર પડી જતી હોય છે. એટલે એ બધાથી આપણને પ્રોટેક્ટ કરે છે. અમુક એવી સિચ્યુએશન હોય છે તેનાથી પણ માં પ્રોટેક્ટ કરતા હોય છે. સી ઇઝ ઓલવેઝ ગિવિંગ અસ એડવાઇસ, રાઈટ. તે આપણને ઓલવેઝ એડવાઇસ આપે છે કે શું સાચું છે, શું ખોટું છે, આપણે કેવું કામ કરવું જોઈએ, લાઈફમાં કેવી રીતના આગળ વધવું જોઈએ, એક્સેટ્રા. એના વિશે થોડી ઘણી આપણને માતા ત્યારથી એડવાઇસ આપતા હોય છે, આપણને ઓલવેઝ ગાઈડ કરતા હોય છે. તો તેવું જ આ પોએમમાં કહ્યું છે કે વેન યુ આર ઇન ધ crowd, it will fence you about with aloofness. Right? My song will be like a pair of wings to your dreams. મારું આ ગીત, my song, મારું આ ગીત will be like a pair of wings to your dreams. તારા સપનાઓને વિંગ્સ મીન્સ પાંખો આપશે. એટલે કેવી પાંખો આપશે સ્ટુડન્ટ્સ? કે પક્ષીઓની જે પાંખો હોય છે તેવી પાંખો આપવાની વાત કરી છે? ના. કહેવાનો મતલબ છે કે આપણા ડ્રીમ્સ, આપણા સપનાઓને પૂરા કરવા માટે તે પૂરેપૂરો આપણને સાથ આપશે, આપણને એડવાઇસ આપશે. એ જોશે નહીં કે આપણા બાળકના સપના પૂરા કરવા માટે એમને કેટલી તકલીફ પડતી હોય છે. તમે કહેશો કે મારે આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુની કમી છે, તો પેરેન્ટ્સ પાસે પૈસા નહીં હોય, સગવડ કશી નહીં હોય, તો પણ તે ગમે તેટલું કામ કરીને
ક્યાંકથી લાવીને પણ તમારા સપનાઓને તે પૂરા કરે છે, રાઈટ. તો એવું જ આ પોએમમાં કહ્યું છે કે માય સોંગ, આ જે ગીત જે છે તારા સપનાઓને પાંખો આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્લ્ડ ઓફ ધ અનનોન. મારું આ ગીત છે તે તારા હૃદયને અનનોન એટલે અજ્ઞાત, અજાણી સીમા છેડા સુધી લઈ જશે. It will be like the faithful star overhead when dark night is over your road. It will be like the faithful star overhead when dark night is over your road. કે તારા રસ્તામાં, રોડ તારા રસ્તામાં મીન્સ કે તારા કોઈ કામમાં જ્યારે ડાર્ક નાઇટ મીન્સ અંધારી રાત આવશે, કોઈ પણ મુશ્કેલી આવશે, ત્યારે તારાની જેમ ફેથફુલ, ફેથફુલ મીન્સ એક નિષ્ઠ રહીને તારી સાથે હશે. રાઈટ. શું કહેવા માંગ્યું છે કે આપણી માતા આપણે ગમે તેવી સિચ્યુએશનમાં હોઈએ તે આપણી સાથે જ હોય છે. આની પહેલાંની જ લાઇનમાં હતું કે તે આપણા સપનાઓને પાંખો આપશે, કે આપણા સપના પૂરા કરવા માટે આપણી સાથે ઊભા રહેશે, કે આપણને સાથ આપશે, સપોર્ટ કરશે, રાઈટ. કે કોઈ પણ સિચ્યુએશન હશે, અંધારી રાત, ડાર્ક નાઇટ અહીંયા કહ્યું છે મીન્સ કે કોઈ પણ સિચ્યુએશનમાં તે આપણી સાથે જશે, તારાની જેમ. રાઈટ. તારાની જેમ કહ્યું પોએમમાં. કેમ એવું કહ્યું તારાની જેમ? તો તારા જેમ આકાશમાં એક નિષ્ઠ રહે છે, ફેથફુલ રીતે રહે છે. ફેથફુલનો મીનિંગ થાય છે વફાદાર, મીન્સ વિશ્વાસુ પણ થાય છે. તે તેની જગ્યાએ જ હોય છે. પણ દિવસે સૂર્યના પ્રકાશને કારણે તારા દેખાતા નથી, રાઈટ. દિવસે પણ તારા તેની જગ્યા પર જ હોય છે, તે ક્યાંય જતા નથી. સૂર્યનો એટલું બધું પ્રકાશ છે જેના કારણે તારાઓ આપણને દેખાતા નથી. વરસાદ હોય ત્યારે વાદળો પણ તારાને ઢાંકી દે છે. રાત્રે કહે છે કે વાદળ બહુ જ ચડીને આવ્યું છે, તારાઓ પણ દેખાતા નથી. તારાઓ ક્યાંય જતા નથી, ત્યાં જ હોય છે, પણ વાદળો તેને ઢાંકી દે છે, રાઈટ. એ એવું નથી કહેતા, મીન્સ કે તારાઓ એવું નથી કહેતા કે હું આટલું સરસ રંગબેરંગી દેખાઉં છું, રાત્રે આકાશમાં કેટલું સરસ દેખાઉં છું, છતાંય આ વાદળો અને સૂર્યનો પ્રકાશ મને દેખાડતા જ નથી, મીન્સ કે હું કોઈને દેખાતો જ નથી. એવું ક્યારેય તારાઓ વિચારતા નથી કે જા આ સૂર્યના પ્રકાશના લીધે ને વાદળો એટલા હેરાન કરે છે કે કોઈ મને જોતું નથી, તો જા કાલથી હવે હું નહીં ઉગું, કે કાલથી હું નહીં દેખાવ કોઈને, હું જતો રહીશ, એવું ક્યારેય કહેતો નથી, રાઈટ. એ તો ત્યાંના ત્યાં જ હોય છે. એવી જ રીતના આપણી માતા પણ આપણે ગમે તેટલું બોલી જઈએ, રાઈટ, માતા સાથે એ રિસાઈ જતા હોઈએ, ગમે તેટલું ખોટું વર્તન એમની સાથે કરી દે, તો પણ તે આપણી તકલીફ માટે સાથે જ હોય છે. તે દિવસ કે રાત જોતા પણ નથી, રાઈટ. તમે રાત્રે કોઈ ટેન્શનમાં હશો કે તમે કોઈ એક્ઝામના ટાઈમમાં પણ તમે જોતા હશો કે તમે રાત્રે વાંચતા હશો, વહેલી સવારે ઉઠીને વાંચતા હશો, તો આખો દિવસ કામ હોવા છતાં પણ આપણી માતા રાત્રે આપણી જોડે જ બેઠા હોય છે, રાઈટ. એવું જ આ પોએમમાં એક ગીત દ્વારા કહેવામાં આવ્યું છે. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન્ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. કે મારું આ જે સોંગ જે છે, પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ મીન્સ તારી આંખોની કીકીઓમાં રમશે અને વસ્તુઓના હાર્ટમાં તારી દૃષ્ટિને પહોંચાડશે. શું કહેવા માંગ્યું છે કે કોઈ પણ કામ આપણે કરતા હોઈએ છીએ, સાચું શું અને ખોટું શું તેની જ્યારે સમજ ના પડે ત્યારે માતા આપણને સમજ આપે છે,
પછી ગમે તેવી સિચ્યુએશન આવે ત્યારે આપણા પેરેન્ટ્સે આપેલી સમજને યાદ કરીને કે હા કે આવી સિચ્યુએશન પહેલાં પણ મારી સાથે બની ગઈ હતી, ત્યારે મારા મમ્મીએ મને કેવી રીતના એડવાઇસ કર્યું હતું, એવું યાદ કરીને ફરીને ફરી જો તમારી સાથે લાઈફમાં એવી જ સિચ્યુએશન ઘટે ત્યારે માએ આપેલી એડવાઇસને આપણે યાદ કરીને તે સિચ્યુએશન સામે લડી જતા હોઈએ છીએ. પોતે જ આપણને શક્તિ આવી જતી હોય છે, સમજ મળી જાય, રાઈટ. એટલે કહ્યું કે મારું આ એક સોંગ દ્વારા માતા તેના બાળકને કહે છે કે મેં પહેલાં તને જે સિચ્યુએશનમાં સાથ આપ્યો હશે કે એડવાઇસ મેં તને આપી હશે તે તને ઓટોમેટિક જ એવી કોઈ સિચ્યુએશન બનશે ત્યારે તને સમજ પડી જશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, રાઈટ. અને જ્યારે મારા ડેથ મીન્સ મારા મૃત્યુ બાદ મારો અવાજ શાંત થઈ જશે ત્યારે મારું ગીત તારા ધબકતા હૃદયમાં સંભળાશે. સ્ટુડન્ટ્સ, એવા કેટલાય લોકો આ દુનિયામાં હશે કે જેણે બાળપણથી જ પોતાની માતાને ગુમાવી દીધી હોય છે, રાઈટ. નાના હોઈએ કે આપણે મોટા હોઈએ, મા માટે, પેરેન્ટ્સ માટે તો આપણે ઓલવેઝ એક બાળક જ રહીએ છીએ. જ્યારે માતા ન હોય ત્યારે માતા સાથે વિતાવેલી પળો, તેની વાતો, તેણે આપેલા આપણને શિખામણો એ આપણા હૃદયમાં હંમેશા તે યાદ બનીને રહી જાય છે. સાચી વાત. એવું જ આ પોએમમાં કહ્યું છે કે વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, રાઈટ. So students, here this poem is very beautiful in which the love between the mother and child is expressed. કે આ પોએમમાં એક બાળક અને એક માતા વિશેનો પ્રેમ જે હોય છે એને એક્સપ્રેસ કર્યો છે, વર્ણવ્યો છે આ પોએમમાં. નાવ the next question answer is to write the answer yourself. Okay, next question answer છે. આ ક્વેશ્ચન આન્સર તમારી જાતે જ લખવાના છે. ઓકે, એન્ડ ઓલ્સો રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, કે ટીક માર્ક ધ સેન્ટેન્સ નિયરેસ્ટ ઇન મિનિંગ. તમને 4 સેન્ટેન્સ આપ્યા છે, તેના નજીકનો નિયરેસ્ટ મિનિંગ તમારે શોધીને લખવાનો છે. એન્ડ ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, all students you have write question answer nearest meaning true or false compulsory in your notebook. ઓકે, બધા જ સ્ટુડન્ટ્સે ક્વેશ્ચન આન્સર, નિયરેસ્ટ મિનિંગ એન્ડ આ ટ્રુ ઓર ફોલ્સ કમ્પલસરી તમારી નોટબુકમાં લખવાનું છે. એન્ડ ન્યૂ વર્ડ્સ પણ. ઓકે, થેન્ક યુ.